બરોડા ટેક્સ બાર અને ઓલ ગુજરાત ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે રેસકોર્સ વાણિજ્ય ભવન ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના રેસકોર્સ વાણિજ્ય ભવન ખાતે બરોડા ટેક્સ બાર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ એસોસિએશન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં આવકવેરા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના હેઠળની સમાધાન અને અન્ય સુધારા માટેનો સેમિનાર, આવકવેરાના કાયદા હેઠળની સમાધાન યોજના અને ભાગીદારોને પગારમાં કાપવાનો ટીડીએસના નવા સુધારા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના હેઠળની સમાધાન યોજના આરસીએમ અને ટીસીએસના નવા સુધારા અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી। આ સેમિનારમાં બરોડા ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ અજીત तिवारी, एजीएफटीसी अध्यक्ष विश्वेश शाह, मुकेश शर्मा, ध्रुवेन शाह, मनोज पंचाल, किरण पारेख सहितना सभ्यो उपस्थित रह्या हता। आवकवेरा कायदामां आवेला सुधारा प्रमाणे जूना केसोमां करदाताओने विश्वासमां मुद्रा रकम भरीने जे लाभ मळे छे ते अने आ भागीदारी पेढीनी अंदर भागीदारोने आपवामां आवतुं व्याज, रेम्युनरेशन अने तेना माटेनी अंदर जे टीडीएसनो जे सुधारो આવ્યો છે તેની સમજ આપવા માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર મુખ્યત્વે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને બીટીબીએ ના જોઈન્ટ સહયોગથી કરવામાં આવ્યો છે અને જેનો મુખ્ય હેતુ બીટીબીએ ના એટલે કે દરેક જગ્યાએ જઈ અને એસોસિએશનના ટેક્સ પ્રેક્ટિશનર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કર વ્યવસાયીઓને નોલેજ આપવાનું હોય છે। જેમાં અત્યારે ગવર્મેન્ટે વિવાદ સે વિશ્વાસ જે સ્કીમ આપી છે તેની અંદર શું પ્રોબ્લેમ થઈ શકે ને શું કોણ જઈ શકે ને કોણ એનો લાભ લઈ શકે અને કોના લેવો જોઈએ, કોના માટે ફાયદાકારક છે તેના માટેની ચર્ચા વિસ્તૃત કરવામાં આવી છે। અને સાથે સાથે ગવર્મેન્ટે જીએસટીમાં પણ એમ્નેસ્ટી સ્કીમ, વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ આપવામાં આવી છે, તેનો પણ કોણ કોણ ફાયદો લઈ શકે તેની મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી છે। બરોડા ટેક્સ બાર એસોસિએશન અને એજીએફટીસી દ્વારા વિવાદથી વિશ્વાસ સ્કીમ જે રિવાઇઝ 2024 ઇન્કમ ટેક્સ દ્વારા ડિક્લેર થઈ છે એ અંગે અને છેલ્લી જીએસટી કાઉન્સિલ મીટિંગમાં જે જીએસટીમાં ચેન્જીસ થયેલા છે તે અંગેનો સેમિનાર આજે રાખવામાં આવેલ છે। જીએસટી કાઉન્સિલમાં આરસીએમ તેમજ સ્ક્રેપ પર ટીડીએસ આવેલ છે અને બાકી પડતા જે એમ્નેસ્ટી સ્કીમ જે બાકીના વર્ષોની આપવામાં આવેલ છે તે મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે। તેમજ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ જે વિવાદથી વિશ્વાસ સ્કીમ છે એમાં જૂની પેન્ડિંગ ડિમાન્ડો જે આ સ્કીમમાં આવરી લેવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।